હા બાપજી, બારનાથી સુધી. જી બાપજી. 13મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન કે છે, બારના તો પૂરું કરીએ પેલા. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમિતિ પ્રોક્તમ જ્ઞાનમ યદ તો અન્યતા. શ્લોક શ્લોક. લખવા દેવો. આ 13મો અધ્યાય છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. આટલું જ મારા મતે જ્ઞાન છે, બાકીનું બધું અજ્ઞાન છે. આ વચ્ચેની હળી કાઢી તમે. આના ઉપર બીજા 5 શ્લોક છે, એમ કરીને આ પૂર્ણાહુતિ કરીશ કે આટલું જ જ્ઞાન છે મારા મતે, બાકી બધું અજ્ઞાન છે, એમ ભગવાન કહે છે. એટલે આના ઉપર બીજા 4 શ્લોક છે. બહુ સારો શ્લોક 13મો છે. હું આના ઉપર વર્ષો પહેલા બોલ્યો તો 25 વર્ષ પહેલા એક શ્લોક ઉપર આખી રાત બોલતો. પછી 13મો અધ્યાય બીજી વાર પણ બોલ્યો છે, ક્યાંક રેકોર્ડિંગ પડ્યું છે. આ 13મો અધ્યાય છે ને બ્રહ્મ જ્ઞાનનો અધ્યાય છે. ગીતા લગભગ જ્ઞાન માર્ગી પુરુષો એમ કહે છે અહીંથી ચાલુ થઈ છે, 13મા અધ્યાયથી. કારણ કે 12મા અધ્યાય સુધી અર્જુનના પ્રશ્નો છે બધા. 11માં પૂરા થવા, 12માં ભગવાનની ભક્તિ કરવી જોઈએ એમ ભજનીય, પણ એ ભજનીયનું સ્વરૂપ શું, એની ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરવી જોઈએ, આપણે કરીએ જ છે ને બધા, પણ હવે એનું સ્વરૂપ શું, એ બ્રહ્મ જ્ઞાનનું સ્વરૂપ આખું 13મા અધ્યાયમાં છે. આ એક 13મો અધ્યાય આખી ઉપનિષદ છે. એ સાક્ષાત્કાર, જેને એ ભજનીય, જેની ભક્તિ કરીએ છીએ તેનું જ્ઞાન. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, આ પ્રક્રિયા છે. ભગવાન એ ક્ષેત્રજ્ઞના, આ શરીરમાં જે ક્ષેત્રજ્ઞ છે, આ શરીર રૂપી ક્ષેત્રને જાણનારો, એ ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ શું હશે એ જોવા માટે અધ્યાય છે. આ ક્ષેત્ર છે એટલે ક્ષેત્રના સંબંધે મારું નામ ક્ષેત્રજ્ઞ પડે છે. આમ બા આવી ગયા એટલે મારું નામ પુત્ર પડી ગયું, નહીં તો હું છું નહીં પુત્ર. બા આવી ગયા ને એટલે પુત્ર થઈ ગયું, તમે આવી ગયા ને એટલે ગુરુ થઈ ગયું, બાપજી આવી જાય ને તો શિષ્ય થઈ ગયું, પત્ની આવી જાય પતિ થઈ ગયું, પુત્ર આવે તો પિતા થઈ ગયું. એવી રીતે ક્ષેત્ર આવે તો હું ક્ષેત્રજ્ઞ થઉં. આ શરીરમાં ક્ષેત્રજ્ઞ એટલે શરીર રૂપી ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિભાગ કરીને આ ક્ષેત્રજ્ઞનું સાચું સ્વરૂપ શું છે એ જોવા માટે 13મો અધ્યાય છે. બ્રહ્મ જ્ઞાનનો અધ્યાય 13મો. અને એને બોધ થઈ જાય તો પછી આ ક્ષેત્રથી છૂટા કઈ રીતે પડવું, ખબર પડી ગઈ ને તમારે કે ભાઈ આને જો લગ્ન કરવા છે હવે, તો પછી એનું આ ઘર કેવી રીતે છોડવું, એના માટે 14મો અધ્યાય છે, ગુણત્રય વિભાગ યોગ. આખી પ્રકૃતિના 3 ગુણોના દ્વાર કેવી રીતે છોડી દેવા. અને જે ક્ષેત્રજ્ઞનું સાચું સ્વરૂપ જાણ્યું તમે, એની સાથે વિવાહ કેવી રીતે કરવો, અને પુરુષોત્તમ યોગ કે છે. લગ્ન થઈ ગયા. આ જે 3 અધ્યાય છે તે આખી ગીતા છે. આમે ગીતા તો આખી જ છે, પણ આ જે 3 અધ્યાય છે તેમાં ભગવાનને પોતાના તરફથી કહેવું છે. અર્જુનના પ્રશ્નો લગભગ પૂરા થવા છે. ભગવાનને હવે વાત પૂરી કરવી છે, લડાઈ પૂરી કરાવી છે. આ ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, ગુણત્રય વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ. ગીતા 15મા અધ્યાય પૂરી થઈ ગઈ છે. શબ્દો વધુમાં વધુ જ્યાં જઈ શકે અને ઈશારો વધુમાં વધુ જ્યાં જઈ શકે એ 15મા અધ્યાય ભગવાને કહી દીધું છે. શ્રુતિ સ્મૃતિ, ગીતા છે સ્મૃતિ છે, ઉપનિષદ છે તે શ્રુતિ છે. શ્રુતિ કોને કહેવામાં આવે કે જેમાં બોલનાર વક્તાને વક્તાપણાનું અભિમાન ના હોય, વક્તૃત્વનું અભિમાન ના હોય, અને તત્વ જ બોલતું હોય. આને આપણે ત્યાં શ્રુતિ કહે છે, ઉપનિષદ કહે છે.
એ પછી કોઈ કોઈ બોલતું નહીં એટલે બધાએ સાંભળી છે નહીં. આ ગીતા છે એ સ્મૃતિ છે. શ્રુતિ એટલે ઉપનિષદમાં જે તત્વનું વર્ણન કર્યું છે એની મહત્તા છે. અને આ ગીતા છે એ સ્મૃતિ છે. સ્મૃતિ કેમ? એમાં બોલનારની મહત્તા છે. શ્રી ભગવાન વાચ, ભક્તાનું મહત્વ છે. એ તત્વનો અનુભવ કરીને એ તત્વમાં રમણ કરી અને વક્તા બોલી રહ્યા છે. એટલા માટે સ્મૃતિ શ્રુતિ કરતા પણ વધારે સુપાચ્ય બની. આપણે બોલતા દેખાય છે કૃષ્ણ, પણ ઘાટમાં દેખાવા થતા કે છે કે મૂળ મનુષ્યો મને યોગ માયાથી ઢંકાયેલા તે આદિનારાયણને જાણી શકતા નથી. એટલે પાર્થાય પ્રતિબોધિતામ ભગવતામ નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારત અદ્વૈતામૃત વર્ષિણીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબત્વારનુસંદદામિનીમ શ્રીમદ ભગવદ ગીતે ભવદ્વેષે પાર્થાય પ્રતિબોધિતામ નારાયણેન સ્વયં. એ પાર્થને આપવા બોલવા માટે નારાયણેન, આખી ગીતામાં 1 લાખ શ્લોક છે. અને વ્યાસ ભગવાન કૃષ્ણ દ્રૌપદીના સ્વયંવરથી આયા છે. આખા મહાભારતમાં શ્રી કૃષ્ણ ઉવાચ, શ્રી કૃષ્ણ ઉવાચ, શ્રી કૃષ્ણ ઉવાચ એમ બોલ્યા છે. પણ જેવી ગીતા શરૂ થઈ શ્રી ભગવાન ઉવાચ, આ 700 શ્લોકો ભગવાન ઉવાચ બોલ્યા છે. તો ત્યારે એ વક્તા હટી જાય છે અને ભગવદીય વાણી છે. આ ભગવદ ગીતા છે. અને વક્તાનું વક્તૃત્વનું અભિમાન બધું હટી જાય છે. ત્યારે સ્વયં જે નારાયણ બોલે છે આ ગીતા છે. અને એમાં તમે જે ઘડી પૂછી છે પણ હું આની ભૂમિકા બાંધી છું. તો આ 13મો અધ્યાય છે. અને 13મો અધ્યાય છે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. તો ક્ષેત્ર એટલે જે ઇદમ શરીરમ કૌંતેય, આ ઇદમ થઈને દેખાય છે એ ક્ષેત્ર. અને બીજું એક તત્વ છે ક્ષેત્રજ્ઞ, ભગવાન કહી રહ્યા જાણનારું, ક્ષેત્રને જાણનારો. આ દેહમાં જયારે હું તપાસ કરું ત્યારે હું ક્ષેત્રજ્ઞ જ થઈને મને મળું. કારણ કે બધું ક્ષેત્ર મારા જાણવામાં આવે. જેમ ખેતરનો ધડી ખેતરથી જુદો હોય, એમાં શરીરને જો હું એક ક્ષણ માટે ક્ષેત્ર કહી દઉં તો મારી ભૂમિકા ક્ષેત્રજ્ઞની હોય. પણ આખા અધ્યાયની ફલશ્રુતિ એ છે કે આ જે ક્ષેત્રજ્ઞ છે એ મારું સ્વરૂપ તો આપણે જાણી ગયા. ઘણા જાણી જાય હું સાક્ષી છું, હું ચેતન છું. આમ ચાલતા હોય કે હું સાક્ષી છું. ના 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 ના, તો હજુ તમારા હાથમાં આ બ્રાહ્મણ સંસ્કૃતિની મૂળ ચાવી હાથમાં નથી આવી. સાક્ષી બનાવવા માટે વેદાંત નથી. તમને થોડી વાર માટે તમારા મનના ભાવોનું રેચન કરવા માટે વેદાંતો નથી. બહુ સ્ટ્રેસથી આવ્યો હું તમને હમણાં શ્વાસની રિધમ બદલાવું, તમે શાંત થઈ જાઓ અને તમને શું લાગે. આ લગાવવા માટે વેદાંતો નથી. સમાધિ લગાવવા માટે વેદાંતો નથી. વેદાંતો આ ક્ષેત્રજ્ઞને બ્રહ્મ જાણવામાં છે. તો જો આ સાક્ષીના એટલે ક્ષેત્રજ્ઞના સાચા સ્વરૂપને જાણી અને આ ક્ષેત્રજ્ઞ પણ મટાડવા માટે છે આ વેદાંત. આ તમારા વેદોનો સંદેશ છે. પણ એ બધું ભળતું ઘણું ચાલે છે. ભળતું ઘણું ચાલે છે. એટલે તો 13મો અધ્યાય માત્ર ક્ષેત્રજ્ઞ પણ જાણવા માટે નથી ભણનાર. 13મો અધ્યાય છે તે જોજો. આ બા આયા તો હું પુત્ર છું, નહીં તો હું તો છું ને. મારું તો કોઈ અસ્તિત્વ જ છે કે પુત્ર જ છું. આ મારા ભાઈ આયા, પેલા ગંગા કિનારેથી આયા તો હું મિત્ર બની ગયો છું. પણ તો એ આયા તો હું મિત્ર તો છું ને. સ્ત્રી આવે તો હું પુરુષ છું ને. પત્ની આવે તો હું પતિ છું ને. સામે કઈ આવે ક્ષેત્ર તો હું ક્ષેત્રજ્ઞ છું. નહીં તો હું શું છું. જો આ તમારા ઋષિ આને સાક્ષાત્કાર કહે છે. તો ક્ષેત્ર આવે તો હું ક્ષેત્રજ્ઞ છું, જાણનારો જ્ઞ. પણ આવું કોઈ ક્ષેત્રની વાત હું નહીં હોઉં. જેને ભગવાન પુરુષોત્તમ કહી રહ્યા છે 15મા અધ્યાય કહે છે હજુ તો તમારે આખો અભણો તો આખો અભણાવું, પણ તમારી તાકાત હોય તો
આટલી હળી નહીં ઝીલી શકતા હોય તો એને જે 15મા અધ્યાય કહે છે ઉત્તમો પુરુષો અન્ય, ઉત્તમ પુરુષનો હું અન્ય છું. આ ક્ષેત્રજ્ઞથી પરે, જેમ ગીતામાં આ 13મા અધ્યાયમાં ભગવાન બોલી ગયા ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ અર્જુના શરીર રૂપી દરેક ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ મને જાણ નહીં પણ મને જાણ એમ કે ક્ષેત્રજ્ઞ મને જાણ તો બધા આ ક્ષેત્રજ્ઞ એટલે આ ચેતન આત્મા બધામાં જે સાક્ષી દેખાય છે એ મને જાણ એમ નહીં કહેતા, એ પણ મને જાણ એટલે આ સાક્ષીથી પણ પર મારું કોઈ સ્વરૂપ છે. હાય મને પકડવું હોય તો અહીંથી ચાપી મામ, મામ ચાપી શબ્દ, ચાપી એટલે પણ મને જાણ. તો તમે જોજો ગીતા ઉપર ટીકા લખવી એક વાત છે, ટીકા ઉપર ભાષણો કરવા એક વાત છે. મોટા ભાગના લોકો આ ચાપી શબ્દ ખાઈ જાય છે એ જે હોતે, પણ તું અહીં સામે બેઠો તો સાંભળતા રહે કે ભગવાન એમ કહી રહ્યા ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ, આ ક્ષેત્રજ્ઞ પણ મને જાણ એમ કે. હજુ બીજા 13મા અધ્યાયનો આ બીજો શ્લોક છે તો કે પણ મને જાણ એટલે ક્ષેત્રજ્ઞથી પરે જે મારું સ્વરૂપ છે. હજુ આ ક્ષેત્રજ્ઞ તો ખરો, ક્ષેત્રજ્ઞ એટલે સાક્ષી જ્ઞાતા જેનું માથું કપાવા ફરો તમે, હા તો એ જાણનારો, તો એ પણ મને જાણ એટલે આ જાણનારાથી પરે મારું કોઈ સ્વરૂપ છે એ નક્કી થઈ ગયું. અને એ પૂરું કરવાના છે 15મા અધ્યાય. હાય ચાપી મામ વિદ્ધિ, ચાપી મામ ચાપી શબ્દ છે એટલે પણ મને જાણ એમ ભગવાન કહી રહ્યા છે. તો ફરી કહું તમને, ઘણા સાક્ષી થઈને ફરતા હોય છે, હું સાક્ષી છું ને આ બધું આ બધાનો સાક્ષી, ભૂખનો સાક્ષી, તરસનો સાક્ષી, ચાલુ સાક્ષી, ચાલતી વખત સાક્ષી. એટલે સાક્ષી બનાવવા માટે વેદાંત નહીં. યાદ રાખજો કે તમને થોડી વાર માટે શ્વાસની રિધમ બદલાવવા માટે વેદાંતો નથી. તમે આટલી બધી સ્ટ્રેસ લાઈફ જીવો છો, સ્ટ્રેસ લાઈફમાંથી હમણાં 10 દાડા તમને રૂમમાં પૂરી દઉં, તમે કહો શ્વાસ તમે જોજો, તમને શાંતિ મળે છે. આ શાંત કરવા માટે વેદાંતો નથી. શાંતિ મનમાં આવે છે અને અશાંતિ મનમાં આવે છે, પણ તમે કોણ છો જોવા માટે વેદાંત છે, મટી જવા માટે વેદાંત છે. તો આ જેટલા પણ વેદ વિરોધ ધર્મો આવ્યા છે એ બધા જો સારા સારા, આપણે તો બધા સામાન્ય માણસો છો, તમે તો આ બધા સારા સારા બ્રાહ્મણો છે. આજે તિલક કરીને આવેલા છે, પાછળ આ બધા બેઠા છે સારા સારા બ્રાહ્મણો. અને બ્રાહ્મણો એટલે એમના પાછળ પડી જઈશું ને તો એમની પેઢીમાંથી જાબાલ ઋષિ નીકળશે, એમની પેઢીમાંથી આ વેદને ખાઈ જનારા બ્રાહ્મણો નીકળશે. અને એવા લોકો પણ વિપશ્યના, બૌદ્ધ ધર્મ અને એવા કેટલાય, મારા નામ દઈશ ને તો તમને વ્યક્તિગત ભાવ આવશે. એની પાછળ જિંદગીથી ઉલ્લુ બની રહ્યા છે. કેમ બની રહ્યા? તો આપણી બ્રાહ્મણ સંસ્કૃતિમાં એવું કેમ કહેવામાં આવ્યું કે આ અસુરોને ઉલ્લુ બનાવવા માટે ભગવાનનો અવતાર થયો હતો? જે હોય તે, પણ તમે તમારા મૂળને નથી જાણતા, માટે કરીને તમારું મૂળ મૂકીને, અમારી દેશી ભાષામાં કહે છે માને મૂકીને કૂતરીને ધાવવી, થાળી છોડીને ઠીકરીમાં ખાવા જવું. પોતાની અમાપ અને અથા તે બ્રાહ્મણ પરંપરાનો પરિચય નહીં હોવાના કારણે એટલે પરિચય નહીં ને આપણી પાસે, શી ખબર ગમે આપણે પછી તારે જવાબમાં આવું છું, એ ગમે તે આપણને લૂણો લાગ્યો હોય, આ વિશ્વમાં બ્રાહ્મણથી મોટો શું શબ્દ છે? શબ્દ નથી. અને એના જ આપણે ધરોહરના પેલા એ છીએ. તો કોઈએ તમને થોડી વાર માટે રેચન કરાવ્યો, હમણાં હું ડિસ્કો કરાવીશ ને તો એ તમે થાકી જશો અને તમને એમ થશે કે હાશ સાક્ષાત્કાર થઈ સાક્ષાત્કાર થઈ ગયો લાગે. પછી હું તમને 4 કલાક આમાં ફેરવીશ ને તો તમે અમે ચાલતા ચાલતા ધ્યાન કરો, જુઓ તમે સાક્ષી છો કે નહીં. આ બધા ગધેડા અને કુંભારના ન્યાય છે. તમે તમારા શાસ્ત્રોના શબ્દોના પરિચય નહીં હોવાના કારણે. અત્યારે હમણાં કાલ કોઈ પેલા ભાઈ આવ્યા હતા, મને કહેતા પેલા કોઈ વાતો કરતા હું તો સાંભળતો હતો કે યાર આ ટેરિફ વધી ગયો નામથી. મેં કીધું આ ટેરિફ શું છે? કે બાપજી અમેરિકાનો બા કે આવું થયું બધું મને સમજાયું. પણ મેં કીધું આપણને શું નુકસાન? કે બાપજી બને છે અહીંયા, ખાલી બ્રાન્ડ નેમ બનાવે ત્યાં જાય. એને કીધું આખું તો નહીં કહું, મારું વિષયાંતર થઈ જશે. બને છે તમિલનાડુમાં, ત્યાંનું બ્રાન્ડ થઈને આવે વુડલેન્ડ સ્વેટર લ્યો. બને હા તમારા બિચારા કાળિયા લોકો બિચારા બનાવીને આપણે થાકી ગયા. મરાવો સિક્કો મરાવો મોકલો ત્યારે. તો તમે બને છે તો તેલ તમારે અહીંયા સાણંદમાં જ છે, ગાડીમાં જ બને છે, પણ પતંજલિનો સિક્કો મરાવવા માટે મોકલો હરદ્વાર.
મને બોલાવશો નહીં અત્યારે. તો આ તમારી બુદ્ધિનું દેવાળું. તો તમારા બાપ દાદાનો જે કુવો છે તે કુવાનું નામ બ્રહ્મ વિદ્યા છે. પહેલા તો આ પાકું કરો. હા, અને જો સાક્ષાત્કાર કરવો હોય તો તમારા લોહીના સંસ્કારો, તમારા બાપ દાદાની ધરોહરમાં એક વેદ છેટું છે. જો તમારી બુદ્ધિ આબાદ રીતે આ કહેવાતા ધર્મોથી છેતરાયેલી ના હોય અને શુદ્ધ હોય તો. આવો ગીતામાં ભગવાન કહી રહ્યા છે. ભગવાન હું મૂળ વાતે આવીશ, નહીં તો તારા આખી ગીતા પડી હશે તો આખી એક ઉગતા સંભળાવીશ. તાકાત હોય તો સંભળાવાય. તો કેટલું ઉપાડે, કોણ કેટલું ઉપાડતું હશે યાર. ભગવાન કહી રહ્યા છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં. હવે જો વચ્ચેથી પૂછ્યું છે એટલે મારે ભૂમિકા લાવી બાંધવી પડે ને. ભગવાન આગળના 11મો શ્લોક છે, આગળના 6 શ્લોકમાં ક્ષેત્રનું વર્ણન કરી ચુક્યા છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ નિત્યવિધીયતે. ઇદમ શરીરમ, આ થઈને દેખાય છે એને તું ક્ષેત્ર જાણ એમ કે છે. પછી ક્ષેત્રનું વર્ણન કરે છે. ક્ષેત્ર એટલે પ્રકૃતિ, ક્ષેત્ર એટલે દ્રશ્ય, ક્ષેત્ર એટલે પરિવર્તન, ક્ષેત્ર એટલે જડ, ક્ષેત્ર એટલે વિકારી, ક્ષેત્ર એટલે મેટર. હા, એનું વર્ણન કરતા આટલા શ્લોક વચ્ચે આવ્યા છે એવું કહી દઉં. ભૂમિકા માટે કહી દઉં આ વચ્ચે તું હળી લઈને આવવાનું શું થાય? આનું કશું ના થાય. પણ ક્ષેત્રનું વર્ણન આવું કર્યું છે. શ્રી ભગવાન વાચ મહાભૂત્યાનિ અહંકારો બુદ્ધિમ અવ્યક્ત એવ ચ ઇન્દ્રિયાણિ દશેકમ ચ પંચેન્દ્રિય ગોચરા ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત ચેતના ધૃતિ ઇતિ ક્ષેત્રમ સમાસેન સવિકાર મૃદામતમ. ઇતિ ક્ષેત્રમ સમાસેન, આ 24 તત્વોની પ્રકૃતિ અને એના 7 વિકાર વાળું ક્ષેત્ર છે એમ કે છે ભગવાન. આ શ્લોકોમાં એ ક્ષેત્ર એટલે પ્રકૃતિનું વર્ણન કર્યું છે કે આવી 24 તત્વોના વિભાગ વાળી અને 7 વિકારો વાળી પ્રકૃતિ છે. કેવી? કેવી ગણાય? મહાભૂત્યાનિ અહંકારો બુદ્ધિમ અવ્યક્ત એવ ચ ઇન્દ્રિયાણિ દશંકમ ચ પંચેન્દ્રિય ગોચરા ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત ચેતના ધૃતિ ઇતિ ક્ષેત્રમ સમાસેન સવિકાર મૃદામતમ. આ ક્ષેત્ર છે. હવે અર્જુને પ્રશ્ન એવો કર્યો હતો કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિભાગ શું છે તે મને કહો. હવે ભગવાન આ 6 શ્લોકમાં પૂરું કર્યું. ઇતિ ક્ષેત્રમ, આ ક્ષેત્ર છે, આ પ્રકૃતિ છે, એ પૂરું કરી દીધું. હવે સીધું ક્ષેત્રજ્ઞનું વર્ણન ચાલુ કરી દેવા જોઈએ. ચાલુ કરી દેવા જોઈએ દાદા, ચાલુ ના કર્યું. ક્ષેત્રજ્ઞનું વર્ણન છે 13મા શ્લોક 12મા શ્લોકમાં, છેક 12મા શ્લોકમાં બોલ્યા, ત્યાં સુધી નહીં. ત્યાં ચાલુ અનાદિમત પરમ બ્રહ્મમ સદન્નાચ નૃત્યતે જ્ઞેયમ યદ પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વા અમૃતમસ્તુતે. એમ કરી અને ક્ષેત્રજ્ઞ એટલે એ ચેતન ક્ષેત્રજ્ઞના શુદ્ધ સ્વરૂપ બ્રહ્મનું વર્ણન કરવા લાગ્યા. પણ વચ્ચે વધારાના શ્લોક ગાળી દીધા. આ 5 શ્લોક છે જેને ભગવાન કહી રહ્યા છે મારા મતે આટલું જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. કોઈ જે પહેલી વખત ગીતા વાંચે ને તો અને એમ થાય કે આરું અસંગત છે, પ્રશ્નના જવાબ પ્રમાણે નહીં. તો આ જે 5 શ્લોક છે એમાંથી આજે શ્લોક નંબર મને આલ્યો છે 5મો, 7, 8, 9, 10, 11મો શ્લોક છે. હા, એ 11મા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે મારા મતે આટલું જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. આટલું જ મારા મતે જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન. એમ કરીને ભગવાને 20 બ્રહ્મ જ્ઞાનના સાધનો આપ્યા છે. સાધન મૂકી દીધા. તો ક્ષેત્રનું જ્ઞાન કરવું હોય ને પ્રકૃતિનું તો લેબોરેટરીમાં થઈ જાય, ભૌતિક વિજ્ઞાન વાળાને થઈ જાય છે. એમાં કઈ બહુ મોટી યોગ્યતાની જરૂર ના પડે. ક્ષેત્ર આ ક્ષેત્ર છે અહીંયા. પણ આ ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ જાણવું હોય ને તો એવું કોઈ યંત્ર નથી, એવું કોઈ તંત્ર નથી, એવું કોઈ મંત્ર નથી, એવું કોઈ ઓજાર નથી, એવું કોઈ કરણ નથી, એવું કોઈ સાધન નથી, એવી કોઈ ક્ષમતા નથી, એવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી, એવું કોઈ અનુમાન પ્રમાણ નથી કે આ ક્ષેત્રજ્ઞનું સાચું સ્વરૂપ શોધી શકાય. કયા યંત્રથી જોવાય? આ જે પ્રકૃતિરૂપ ક્ષેત્ર દેખાય છે એ તો જોવા માટે કોઈ યંત્ર છે, ભૌતિક વિજ્ઞાની આ તો ગોતી કાઢે છે.
આ ભૌતિક પદાર્થો છે તો આના તો 24 વિભાગ ભગવાને કીધા તો પ્રકૃતિએ કરી દીધા છે. અરે કોઈ એવા રસાયણવિદો આયા 108 તત્વો ગોતી કાઢ્યા છે. આ કરવા માટે તો ભગવાન કે છે બધા જાણી શકે છે, પણ આ જે ક્ષેત્રજ્ઞ છે આ દેહમાં, શું તો ખરો જ ને, જો બાળના ક્ષેત્રજ્ઞ બધા છો જ ને. તો હું તમને કૌશિકભાઈ એમ કહું છું કે આ ક્ષેત્રજ્ઞ એટલે તમે જાણનારા. તો ગોખો ઝાલાજી, હું જાણનારો છું, જાણનારો છું, જાણનારો છું, જાણનારો છું. કશું નહીં જાણતા હો તમે નહીં હો. આ જે જાણનારો છે ક્ષેત્રજ્ઞ, એ જ્ઞ આ દેહમાં જ્ઞ થઈને જાણનારો બને તો એનું નામ જીવ છે. સમષ્ટિ જ્ઞ, આ વ્યષ્ટિ જ્ઞ, આ વ્યષ્ટિને જાણનારો, અને આ સમષ્ટિને જાણનારો બને તેનું નામ ઈશ્વર છે. તત્વ તો એક જ છે. સમષ્ટિમાં જે જાણનારો છે ઈશ્વર છે, અને વ્યષ્ટિમાં જે જાણનારો છે એ જીવ છે. જોજો હા, આ બે માંથી એક શુદ્ધ સ્વરૂપ નથી જેને ભગવાન બ્રહ્મ કહી ગયા છે. પણ હું તમારું જ્ઞપણું છીનવી લઉં તો, જ્ઞ એ જાણપણું છીનવી લઉં તો, આ જ્ઞપણાના પેલી બાજુ જે તત્વ છે તે બ્રહ્મ છે. તમે કદી વિચાર કર્યો છે કૌશિકભાઈ? કક્કો તમે ભણવા બેસો બા તો ક ખ ગ છ જ ણ ત થ દ ન પ ફ બ ભ મ ય ર લ વ હ ળ ક્ષ જ્ઞ. આજ્ઞ છેલ્લો અક્ષર, જ્ઞથી આગળ કઈ નહીં, છેલ્લામાં છેલ્લું જ્ઞ. હજુ ગોતાયો નહીં, ગોતાશે નહીં. જ્ઞ જોજો હો, જ્ઞ જ્ઞ. આજ્ઞાથી આગળ કશું નહીં એમ કહું છું તમને કૌશિકભાઈ. જ્ઞ અને આ જ્ઞપણું છીનવી લઉં તો, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનો વિભાગ પ્રલય પામી એક જ જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેયથી પરે તે બ્રહ્મ સત્તા વધે છે. પણ તમે જે આ જાણનારા થઈને ફરો છો બાળના, જ્ઞ જ્ઞ જ્ઞપણું લાગી ગયું છે. આ તમારું જાણપણું જ બ્રહ્મને બ્રહ્મ નહીં થવા દે. કોણ તમારા જ્ઞપણાને છીનવી લે કહો? જાતે તો છીનવી જ ના આકો. જાગ્રતમાં જ્ઞપણું તો લાગ્યું છે. હું જાણનારો છું તો બેટા બેટા જાણો ત્યાં. સ્વપ્નમાં એમાં જ્ઞપણું તો લાગ્યું છે. સુષુપ્તિમાં જ્ઞપણું છે. અરે યાર હું બેકાર આવીશ તો મરી ગયો યાર. સુષુપ્તિમાં પ્રાજ્ઞજી અને સમાધિ, સમાધિમાં જ્ઞપણું લાગેલું છે. બોલે આજે તો સમાધિ બહુ ઊંડી લાગી, એટલો રસ આવ્યો, એટલી શાંતિ થઈ. કોઈ આ જગતમાં છે ખરો જે તમારા જ્ઞપણાને છીનવી લે? એના માટે ગુરુ છે, એના માટે વેદાંત છે, એના માટે બ્રહ્મ વિદ્યા છે. યાદ રાખજો, જ્ઞપણાને સંવારવા માટે બ્રહ્મ વિદ્યા નહીં, સુધારવા માટે બ્રહ્મ વિદ્યા નહીં. તો તમે હાવ શેર માર્કેટમાં દુઃખી થતા હતા, તમને 3 રૂમમાં પૂરી દીધા તો તમારો જ્ઞાતા થોડો જાણવાનો વિષય ફરી ગયો તો વધારે શાંત થઈ ગયો. અરે આ રૂમમાં પૂરી દીધા, તમને ઉચકીને હું કોઈ એવી નસ દબાઈ દઉં તો હમણાં લયની ગુફામાં જતા રહેશે. આમ થઈ જાય. એટલે તમે જાણવાના વિષય ફેરવ્યા છે, જાણનારો તેનો જ. તો કે તમને આડો કોણ આવે છે? આડો તમારું અજાણપણું તમને આડું આવી રહ્યું છે યાર. શું તમને તમારા વેદની ખબર નહીં? હા હા હા. તો તમે યાર વેદ શબ્દનો બહુ ટૂંકો અર્થ ના કરશો. વેદ શબ્દનો તમે ટૂંકો અર્થ, વેદનો અર્થ શું કરો તમે કૌશિકભાઈ? વેદમાં વિદ ધાતુ છે. વિદ 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 એટલે વિદ 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 ટુ નો, જાણવું. વેદ એટલે ટુ નો, જાણવું, જ્ઞાન, જ્ઞાન, ઉઠતું જ્ઞાન.
તમે રોજ જે ગીતા વાંચો છો એમાં ભગવાન બોલ્યા, જુઓ 15મા અધ્યાયનું કહું શું કે છે? ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. શું કે છે? છંદાંસી યસ્ય પર્ણાની. આ વેદ તેના પર્ણ છે. અને 1000 ટીકા ગીતાની જોઈ લો, વેદ એના પર્ણ. હું ગાતા હશે બધા મોટા મોટા સંન્યાસીઓને જયારે ગાતા જોઈએ છે ત્યારે દયા આવે છે બાદના. જેનું મૂળ ઉર્ધ્વ છે, એટલે કે બ્રહ્મ હાથમાં નથી આવતું, શાખાઓ હાથમાં આવે છે. પણ આ શાખાઓ રૂપી આ સંસાર પર ઢંકાઈ ગયો છે વેદ જેના પર્ણો છે. એટલે વેદના અર્થ કરી કાઢો, ઋગ્વેદ, સામવેદ, આવા અર્થ કરી કાઢો તમે. વેદ એના પર્ણો નહીં યાર. કોણ આચ્છાદન કરે છે આ વૃક્ષને? આ ઉઠતું જે જ્ઞાન, વેદ એટલે ઉઠતું જ્ઞાન. અહીં ઉઠી રહ્યું છે, અહીં ઉઠી રહ્યું છે, અહીં ઉઠી રહ્યું છે, અહીં જ્ઞાતા થઈ ગયો, અહીં જ્ઞાતા થઈ ગયો, અહીં જ્ઞાતા થઈ ગયો, અહીં જ્ઞાતા થઈ ગયો, કીડીમાં જ્ઞાતા થઈ ગયો, બ્રહ્મામાં જ્ઞાતા થઈ ગયો, જાણનારો થઈ ગયો. અને બધો જાણનારો 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 ઉઠતું જ્ઞાન જ જ્ઞાતાપણાનું આચ્છાદન કરે છે. છંદાંસી યસ્ય પર્ણાની એમ કે છે. આ 4 વેદને નહીં કહેતો. તો મારો કહેવાનો આશય છે કે કશું નહીં જાણતા તમે નહીં હો. કોણ તમારું અજ્ઞાપણું છીનવી લે? કોણ છીનવી લે? કોણ છીનવી લે બાળને? સો સદગુરુ મેરી. બાકી તમને લયની ગુફામાં પેક કરવા માટે વેદાંત નથી, તમારા શ્વાસની રિધમ બદલવા માટે વેદાંત નથી, તમને તમારા શરીરને સ્વસ્થ કરવા માટે પણ વેદાંત નથી. એ વિદ્યા જુદી વિદ્યા છે. એને મુક્તિને અને લેવા દેવા અને કશી નથી યાર. વૈદું જુદું છે, વૈદક અને સમાધિ પર્યંતની જેટલી પણ વિદ્યા તમે ભણીને આયા છો એનાની સાથે કોઈ લેવા દેવા નથી. આવો ને આ કોઈ જ્ઞાન તમને નહીં થતું હોય તો તમે નહીં હો, તમે નહીં હો. આ સ્વરૂપને અર્જુનને ભગવાને બતાવ્યું છે. ઉપનિષદ આ તત્વને બ્રહ્મ કહે છે. અને એ ઉઠતા જ્ઞાનથી પરે જે વિજ્ઞાન ઘન સ્વરૂપમાં સ્થિતિ થવી તે પુરુષોત્તમ યોગનું ફળ છે. તો ભગવાન શું કરે છે? ભાગ ત્યાગ કરાવે છે. જો આ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રજ્ઞ છે એમ કરીને ભાગ ત્યાગ કરાવે. માની લે કે તું ક્ષેત્ર નથી એમ કે માની લે કે એટલે ભાઈ ઘણા એવા હોય છે કે આ કઈ રીતે ભગવાન. જો વેદાંતની આ રીત પણ તમને ખબર પડવી જોઈએ. કોઈ સિદ્ધાંત સમજાવવા માટેની વાત છે. ઘણા કહેતા હોય કે આ શરીર છે જ નહીં, દ્રશ્ય છે જ નહીં, માયા છે જ નહીં. તો બસ કઈ રીતે? અમે નાના હતા ત્યારે સાહેબ ભણાવવા આવતા હતા. એ કે જુઓ છોકરાઓ, માની લો, મને આવું કહેતા, માની લો કે તારી પાસે 5 લાડવા છે. હા સાહેબ. આમ જોવાના દેખાય તો નહીં. હા સાહેબ. હવે આ રમણ અને કમણ તારી પાસે આવ્યા છે. હા સાહેબ. 2 ના સરખા ભાગ કરી દેજો. 2 આના આપીને 2 આના આપી દે. કેટલા વધે છે? 1 વધે. કશું વધતું ના, જોવાનું ખાલી. ભાઈ આમાં કેટલા ગધેડા એવા હોય ને કે લાડવા છે જ નહીં, જો ભાગ કઈ રીતે પાડું? આ ગણિત કદી નહીં ભણી શકે. એ ગધેડાનો ગ છે. સમજમ પડે કહું? એ ગણિતનો કોઈ સિદ્ધાંત સમજાવવા માટે કીધું માન લો આપકે પાસ 5 લડ્ડુ હે. ચલો કે લોટ જ નથી, લાડુ નથી, કશું નથી, કેવી રીતે માનું યાર? પણ માની લે ચક્રામ, તારી પાસે 5 લાડવા છે. 2 બાના હાલ દે. આ 2 ને 2 જણ 2 વેચી દે કે 2 આના હાલે 2 આના હાલે. આ ત્રીજો રહ્યો. તારી પાસે કેટલો રહ્યો? 1 રહ્યો. આ 1 રહ્યો ને એ સમજવા માટે આ ઊભું કરી છે વાત. ખાવા માટે નહીં કરી. યાદ રાખજો. 5 ના આપણે 2 ભાગ કરીએ તો આપણી પાસે પૂરો ભાગ ના થાય. એટલે 1 ભાગ લાડવો આખો વધે. અને આ બીજા ધોરણનું ગણિત છે. પછી થોડા આગળ વધો ને તો 2.5 લાડવા આપીને તમારે ઘેર જતું રહેવું. એ ત્રીજા ધોરણનું ગણિત છે. એમાં શેષ બેસ કશું ના વધે. જો લાડવો હોય તો 2.5 વેચી અને આપણા ઘેર જતું રહેવાનું. તો વેદાંતમાં એક આરોપ અપવાદની યુક્તિ ચાલે છે. જે ક્ષેત્રજ્ઞથી પરે જે બ્રહ્મ વસ્તુ છે તેમાં ના ક્ષેત્ર છે ના ક્ષેત્રજ્ઞ છે. પણ તે છતાંય પ્રત્યક્ષ થઈ રહ્યું છે. એટલે કીધું કે જો ઈદમ શરીરમ કૌંતેય
ક્ષેત્રમ મિત્યભિધીયતે. આ 24 તત્વોમાં 7 વિકાર વાળી આ પ્રકૃતિ છે. કહીશ તમને, તમારે સાંભળવું છે. અને પછી ક્ષેત્રજ્ઞનું વર્ણન, એટલું અદભુત વર્ણન. 13મો અધ્યાય એટલો અદભુત અધ્યાય, એટલો ઊંડો અધ્યાય, બધાનું એમાં પહોંચે નથી, પ્રવેશ પણ નથી. પણ એ વર્ણન કરતા પહેલા ભગવાન જ્ઞાનના 20 સાધનો બતાવે છે. જે તમે પૂછ્યું છે કે આ 20 સાધનોની જેને સાધના હોય અને એને આ બ્રહ્મ જ્ઞાન થાય છે. એટલે ટૂંકમાં બ્રહ્મ જ્ઞાનની યોગ્યતા કોનામાં છે? સબકો નહીં હોતી. આ ક્ષેત્રનો પરિચય બધાને થાય, વૈજ્ઞાનિકોને થઈ જાય છે. સિગરેટ પીનારા લોકો, આઈન્સ્ટાઈનને ખબર તો પડી ગઈ. એને માંસાહાર કરનારા લોકો, સિગરેટ પીનારા લોકો પણ આ પ્રકૃતિનું પોસ્ટમોર્ટમ કરીને તો આ 31 તત્વોને બહાર કાઢે છે. આમાં કૃષ્ણની ક્યાં જરૂર છે? એમાં વ્યાસની ક્યાં જરૂર છે? એમાં જાબાલની ક્યાં જરૂર છે? એમાં ઋષિની ક્યાં જરૂર છે? ક્યાં જરૂર છે? જરૂર નહીં. પણ જો તમારે આ પ્રકૃતિમાં પ્રતીત થતો જે પુરુષ ક્ષેત્રજ્ઞ છે અને એનું સ્વરૂપ જાણીને શાંત થવું છે, તો તમારી પાસે આ 20 લક્ષણો હોવા જોઈએ છે, એમ ભગવાન કહી ગયા છે. આ 20 લક્ષણોની તમારે સાધના કરવી પડશે. યાદ રાખો. ઘણા બોલતા હોય અમે સાધક છીએ. તમે સાધક છો તો ભગવાનના વચનો તમને મદદ કરશે. આ 20 લક્ષણો તમારામાં હોય તો તમે સાધક, ના હોય તો તમારે લાવવા પડે, એમ ભગવાન કહી રહ્યા છે. અને એટલા માટે આ વચ્ચે મૂકી દે, એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. આ 20 તત્વો છે એ જ જ્ઞાન છે. આ 20 લક્ષણો છે એ જ જ્ઞાન છે. આમ જોવા જશો તો આ બ્રહ્મનિષ્ઠ પુરુષના પણ લક્ષણ છે, આયા પછી તો એ સ્વરૂપની સ્થિતિના પણ લક્ષણ છે. અને આમ જોવા જશો તો આ આત્મજ્ઞાનના મૂલ્યો છે, મેરિટ છે. કોને આત્મજ્ઞાન થઈ શકે? મને, તમને, બાને, ઝાલાજીને કોને થઈ શકે? તો કે આ 20 લક્ષણો જેની પાસે છે. જુઓ, બાકીના બધા જેટલા પણ મેરિટ છે એ બધા મેરિટમાં કોઈનું 99% અટકે, કોઈ 98% અટકી જાય, આવું. પણ આ એક જ મેરિટ એવું છે જેમાં 1% ઓછો હોય તો નહીં. આવો અને ગણાઈ દો બાજુ. શ્રી ભગવાન વાચ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનઅહંકાર એવ ચ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનઅહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ અશક્તિર્ન અવિસંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વ ઇષ્ટા અનિષ્ટ પપત્તિષુ મયી ચાન્યેન યોગેન ભક્તિરભ્ય વિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતીર જન સંસદી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ યજ્ઞાનમ તદનન્યથા. શ્રી ભગવાન વાચ. 20 લક્ષણો છે આત્મજ્ઞાનના મૂલ્યો, મેરિટ. શું એટલે તમે આ ધોતી પહેરી, જબ્બો પહેરી લીધો, તિલક કરી દીધું, બરોબર? પણ આ 20 લક્ષણો આના મેરિટ છે. અમાનિત્વમ, માન રહિત પણ, અદંભિત્વમ, દંભ રહિત પણ, તો એ બધા સમજાવું. અમાનિત્વમ અદંભિત્વમ, અહિંસા, અહિંસા, શાંતિ, ક્ષત્રિયનો ક્ષ, શાંતિ એટલે ક્ષમા, આર્જવમ, સરળતા, આચાર્યોપાસનમ, ગુરુ ઉપાસના, શૌચમ, પવિત્રતા, સ્થૈર્યમ, સ્થિરતા, આત્મવિનિગ્રહમ, મનોનિગ્રહ, આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયોના અર્થમાં વૈરાગ્ય, અને અહંકાર એવ ચ, અહંકાર રહિતપણું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ, જન્મ મૃત્યુ જરા અને વ્યાધિમાં વારંવાર દુઃખ દોષોની દુઃખાવૃત્તિ જોયા કરે, દુઃખ દોષાનુદર્શનમ અશક્તિર્ન અવિસંગ પુત્ર દ્વાર ગૃહાદિષુ, પોતાના પુત્ર, દારા, પત્ની અને ઘરમાં આસક્તિ રહિત પણ, નિત્યમ ચ સમચિત્તત્વમ,
ચિત્તમાં એક પ્રકારની સમચિત્તતા, ઇષ્ટ અનિષ્ટ પ્રપત્તિષુ, ઇષ્ટ અને અનિષ્ટ પરિસ્થિતિઓના સંયોગ અને વિયોગમાં ચિત્તની સમસ્થિતિ, મયી ચાનેન યોગેન, મારામાં અનન્ય ભક્તિ, ભક્તિરવ્યભિચારિણી, પાછી અવ્યભિચારિણી ભક્તિ, ભગવાન કહી જાય. વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત દેશનું સેવન, અરતિર જન સંસદી, લોક સમૂહમાં રતિ ના હોવી, ટોળામાં રહેવાની રતિ ના, અરતિર જન સંસદી, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ, તત્વ જ્ઞાનાર્થ દર્શનમ, અને તત્વ જ્ઞાનનો જે અર્થ છે એ દર્શનનું જેનું પાકું નિદિધ્યાસન છે, આવા 20 લક્ષણો જેનામાં છે તેને આ બ્રહ્મ જ્ઞાન થાય છે. શ્રી ભગવાન વાચ અમાનિત્વમ, પહેલું ચાલો દાડો થશે આજના પર, અમાનિત્વમ પહેલું લક્ષણ છે. માન રહિત પણ, આમાં જોજો પહેલું જ કહી દીધું, અઘરામ અઘરું આવ્યું. આમ તો આખા શ્લોકમાં આચાર્યોપાસન મુખ્ય છે, ગુરુની ઉપાસના. મને તો 20 સાધનમાં આર્ય સાધન ગમે છે, ગુરુની ઉપાસના. પણ એ ગુરુની ઉપાસનાની જ આ 19 શરતો છે. આચાર્યોપાસનની જ આ શરતો છે. આચાર્યોપાસન તો બધાને મળી જાય છે. ઉપાસન માની નજીક રહેના, ઉપમાની નજીક રહેના, આસન માની રહેના, उनको सुना. बुरे आदे थोड़ी अपन में तो जो બાળના આચાર્યોપાસન એટલે ગુરુની ઉપાસના. મને મળી છે, તમને મળી છે, કેટલાને મળી? સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા તો કુલ 11 શિષ્યો છે. 11 શિષ્યો છે. ભગવાન આદિગુરુ શંકરાચાર્ય હતા, 500 શિષ્યો હતા ગણીને. 4 નીકળ્યા અંદર. શું બાકીના શું ખામી રહી ગઈ છે? તો મને તો આચાર્યોપાસનની આ 19 શરતો જ દેખાય છે. અને આચાર્યોપાસનમાં જો 19 શરતો ભળી જાય તો બ્રહ્મ જ્ઞાનનું અધિકારી પણ આવે છે. ગંગા સતી પણ બોલી છે, જો એ સદગુરુ વચન નારે થાવ હોય અધિકારી પાનબાઈ. જો અને પહેલું એ બોલી, મેલી દઈ અંતરનું અભિમાન. અધિકારી, જ્ઞાનનો અધિકારી કોણ છે? તે ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન 20 લક્ષણો બોલ્યા છે. એમાંનું પહેલું જે ગંગા સતી બોલી એ જ ભગવાન બોલે, અમાનિત્વમ મેલી દઈ અંતરનું અભિમાન. જ્ઞાન માર્ગમાં, ગુરુની ઉપાસનામાં, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં મોટામાં મોટું આડે કોઈ આવતું હોય તો આ માનીપણું છે. તો માનનો અર્થ માપ થાય છે, પરિચ્છેદ. જો પૈસા તો બેંકમાં પડ્યા છે અને એનું માપ પોતાનામાં લાગે, ધન કા માન હોતા. અરે એ જ રીતે જો ધનનું માન છે, માન એટલે અભિમાન. મારા વાળ ગીંગરોળા વાળ છે, મારા વાળ કાળા બમ્મર છે, મારી આંખો મોટી છે, મારા ગાલ આવા છે, હું રૂપાળો છું, એસા અભિમાન હોતા હૈ. ઘણા પોતે તો કાળા બૂચ હોય પણ મારી ઘેરથી આવી રૂપાળી છે એવું અભિમાન હોય. બતાય કરતા એ પણ અભિમાન હોય. જો મારું ઘર કેવું છે, મારા 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 ઘરમાં કેવા પથરા પાથર્યા છે, કેવું ફર્નિચર છે, કેવો કલર છે, उसका भी मान होता है. अपने में तपस्या का भी मान होता है, साधना का मान होता है. मान होता है, कुछ ना कुछ मान है. देखो, हाय हाय हाय. तो
तपस्या का मान होता है, साधना का मान होता है, विद्या का मान होता है, पंडिताई का मान होता है, ज्ञान का मान होता है, तो कुछ ना कुछ मान होता है, अपने में मान होता है। अमानित्वम मेली दई अंतरनुय अभिमान, इस सब का तो मान होता है, सद्गुण का भी अपने में मान होता है। याद रखना, दुर्गुण बहुत अच्छी चीज नहीं है, लेकिन दुर्गुण किसी भी व्यक्ति में से जा सकते हैं, और सद्गुण अच्छी चीज है, लेकिन सद्गुण का अभिमान किसी का भी छूटता नहीं। दुर्गुण अच्छी चीज नहीं है, लेकिन दुर्गुण का स्वयं में कुछ अभिमान नहीं बनता है। देखो, एक वालिया था, नारद जी मिल गए, बात खत्म। दुर्गुण हटाने के लिए दुर्गुण ही हटाने पड़ते हैं, उसमें दुर्गुण का अभिमान नहीं होता है। જાડેજો જો તરી ગયો, પણ આપણામાં સદગુણનું પણ અભિમાન હોય છે. અરે ઝાલાજી, ઘણાને નિરઅભિમાનિતાનું અભિમાન હોય છે. હું તો નિરઅભિમાની માણસ છું યાર. અરે પણ છું ને, મેલી દઈ અંતરનું અભિમાન, અમાનિત, अपने में कुछ मानी पड़ा, ये मान रे मुकीने तमे आवो जो मैदान माने, अने जणावी दऊ जीव तेरी जा. मान એટલે માપ થાય, યાદ રાખજો કૌશિકભાઈ. તો તમે તો એવા અમાપ, અનંત, શુદ્ધ, બુદ્ધ, નિત્ય, મુક્ત, દેશ, કાળ, વસ્તુ, દ્રવ્ય અને આ દ્રશ્યના પરિચ્છેદથી રહિત, આના માપમાં ના આવત એવા બ્રહ્મ છો, અને એ તત્વનો અનુભવ કરવો છે. જુઓ, देश में मान दिखता है, आ शरीर नु देश में मान है, 3.5 हाथ है, 6 फुट है, ये शरीर का मान है, माप है, उसमें अपने को जानना मानित्व. काल में भी, काल में पण माप होय छे, 70 वर्ष. द्रव्य में पण शरीर नु मान है 80 किलो. ऐसा कुछ ब्रह्म में नहीं है. हाय हाय हाय, છેલ્લામાં છેલ્લું માપ કયું છે કૌશિકભાઈ? જ્યાં ઉઠતી જ્ઞાન વૃત્તિ ઉઠે છે અને એના માનમાં તમને માપમાં તમને જ્ઞાતા જાણી રહ્યા છો, જાણનારો. હવે આ માન કાપવું છે. આ માન જેને કાપવું હોય એને સામાન્ય વાતોમાં માન થઈ રહ્યું હોય, મારી પાસે આટલા પૈસા છે, મારું અપમાન થઈ ગયું, મારું આ થઈ ગયું, હાય હાય હાય. જો જયારે શબરી મળી ત્યારે પણ ભગવાન રામ બોલ્યા, ગુરુપદ પંકજ સેવા, तीसरी भक्ति अमान, चौथी भक्ति मम गुणगन, करहि कपट तज गान. अमान માટે જ્ઞાનનો સૌથી મોટો શત્રુ આ માનીપણું છે. અમાનિત્વમ, આખી પ્રક્રિયા ઓગળવાની છે. અને કદી પણ બાળના મીઠાનો ગાંગડો ઘીમાં ના ઓગળી શકે, એને સમુદ્રમાં આવવું પડે છે. જીવ ઓગળે છે આચાર્યની ઉપાસના કરતા કરતા, સદગુરુની ઉપાસનામાં. સદગુરુ જે દરિયો છે બાળના, જ્યાં આપણું અભિમાન ઓગળે. પણ ભાગ્યે જ કોઈ આ જગતમાં જીવ એવો હશે કે જે ગુરુના આગળ આવીને ઓગળે, ત્યાં આવીને બને છે. જો હજારો લોકો મારી પાસેથી આવીને પાછા પડી ગયા છે, માત્ર એમનું માન પણ. બસ અંદરની દાઢ ઝેરી છે આની. અમાનિત્વમ, ભોય સુવાળું ભૂખે મારું, ઉપર મારું, બહાર જો ને, એટલું કરતા હરી ભજે તો કરી નાખું નિહાલ જો. जहां मान को बढ़ावा मिलता है वहां कुछ मिलता नहीं, याद रखना, याद रखना. एक બહુ મોટા મહાત્મા હતા બાળના, અને એમને આખો લેટર પેડ છપાયો, અને લેટર પેડમાં કોઈ આવે તો થોડા સમય રહે તો પછી પોતે સિક્કો મારી નીચે સહી કરીને આલે, લખી આપે, ધર્મ ધુરંધર. પેલા ભાઈને ધર્મજ્ઞ, શીલવંત, અને આવી આવી ઉપાધિઓ આલે. તો 5 રૂપિયા મૂકતો 50,000 મૂકે, શું વાતો? 5 લાખ મૂકે, 50 લાખ મૂકે,
કારણ કે જે બ્લેક મની રૂપિયા કમાતા છે એ લોકોને તો માન જોઈએ, અને માન આપે ગુરુ ના હોય, યાદ રાખજો. ઊંધા ઘેર આવ્યા છે બાંડા, ઊંધા ઘેર આવ્યા. માન આપે ગુરુ ના હોય, અને માન આપવાની ક્યાં વાત કરો છો? માન ઈચ્છે શિષ્ય ના હોય. मान पूरी है जहर की खाए सो मर जाए और चाह उसी की राखता वो भी अति दुख पाए. હા કબીર કહી રહ્યા છે. પણ માન મને એમ તો બોલાયો નહીં યાર, મારી આમે જોયું નહીં. ગયું વિવેકનું વેદાંત યાદ રાખજો. અને અને અધ્યાત્મ વિદ્યા છે. હજુ તો પહેલું લક્ષણ કહી રહ્યો છું. આ 2 લક્ષણ ભગવાને કીધા છે. તમે જે ડાળ ઉપર બેસો ને એ ડાળ ગુરુ કાપી નાખે. તમે જ્યાં બનવા જાઓ ને આ માર્ગ મટવાનો, અને જ્યાં બનવા જાઓ ને એ ઝાટ કરતી ફેંકી દે છે. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા, અને છેલ્લે કલકત્તાના મોટા મોટા કલેક્ટરો, મોટા મોટા શેઠિયા સાંભળવા આવવા લાગ્યા. વિવેકાનંદની ખ્યાતિ પહોંચી ગઈ. એમાં એક બહુ જ મોટા ગવર્નર હશે આવવાના હતા. વિવેકાનંદ આગા જાય પાછા જાય, આજે મારા ગુરુ સાંભળે તો બહુ સારું. અને મોટા માણસો લેટ આવે ને, ચાલુ સભામાં લેટ આવ્યા, પેલા બેઠા, પેલા આમ લેટ આવે, બધાનું ધ્યાન ખેંચવા. અને રામકૃષ્ણ પરમ બેઠ જા ગધા, કાપો તો લોહી નીકળે નહીં ગવર્નર. અને એકદમ બેહી ગયા, આખો સત્સંગ સાંભળી ગયા, વેદાંત નો આમ જતો હશે. અને બા બધું પતી ગયું તો બોલી નહીં શકતા. વિવેકાનંદ એમ થયું કે શું થશે, થોડી વાર લઈને આયા તો કશું બોલતા નથી. બોલો કેમ આયા હતા? કે હું તમારી પાસે મંત્ર લેવા આવ્યો છું. કે રામ રામ કરજે ભાઈ, બીજું તો શું મંત્ર છે. એટલે પેલા કીધું બાપજી મારી કક્ષા પ્રમાણે મંત્ર તો આલો. એટલે બાપજીએ કીધું મંત્રની કક્ષા હોય, લેનારની કક્ષા ના હોય, રામ નામ કરજે. પણ કે રોમાંચ કશો થયો નહીં મને આ શબ્દથી તો. પણ કે હમણાં બાપજી એમ કે આટલી બધી સભામાં તમે મને આ રીતે કીધું કે એવું જરૂરી હતું. એટલે બાપજીએ કીધું કે આ જેટલી અસર મેં તને બેઠ જા ગધા કીધી, એટલી જો આ રામ શબ્દની થઈ હોત ને તો આ વિવેકાનંદ તારામાં ફરક જ ના હોત. બેઠ જા ગધા. મરવા આયા છો? મરવા આયા હોય તો ભોય સુવાળું ભૂખે મારું ઉપર મારું માર જોને, એટલું કરતા હરી ભજે તો કરી નાખું નિહાલ જોને. પ્રેમ પંથ પાવક ની જાળા, માહી પડ્યા તે માસુક માણે, દેખન હારા દાજે જોને. હરિનો મારક છે સુરાનો નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. ભોય સુવાળું ભૂખે મારું ઉપર મારું માર જોને. તો કે બધાને માર પડે કે ના, પોતાનું માન પણ મૂકીને આવ્યો એને કશું નહીં. નકર રોજ ચમચમથી ચોટશે. ભગવાન કે અમાનિત્વમ. તમે આખી ગીતા સાંભળી છે કદી? 108 ગણી ગાળો દીધી ભગવાને અર્જુન. ગીતામાં ગાળો કઈ લબ્ધથી ચાલુ કરી, નપુસાંક લ્યો. અને કહું તો ઉભા રહેશો? આ માળા ચાલુ રાખશો? તમે આ માળા ચાલુ રાખશો? અહીંના અહીં આશ્રમમાં ઉભા રહેશો? કહેજો હમણાં તમને આ બાપજી કરીને ઘીમાં ડબોળું છું રોજ, અને તમે પૂછો પ્રશ્નોનો જવાબ આલું છું. જો હમણાં 108 ગાળો જે દીધી તમને નહીં દેખાતી, કારણ સંસ્કૃતનો અભ્યાસ નહીં ને, ગાળ તો એમાંથી જો 4 ગાળો જો અરખી દઉં તો બાળલા થઈ અહીં હમ ખાવાય ઉભા રહેશો તો. એવા કેટલાય છે મારા ફોટા ઊંધા કરી નાઈ ગયા અહીંથી. ખાલી આમ ઉગામું ને પેલા તો ચડ્ડું એ ઉતરી જાય. બ્રહ્મ જ્ઞાન લેવાનું. અમાનિત્વમ અદંભિત્વમ બીજું લક્ષણ છે. 10 વાગી ગયા બાળના, પણ કાલ મારે ભૂમિકા નહીં કરું ને તો 20 પૂરા કરીશ. અદંભિત્વમ બીજું અદંભિત્વ. જ્ઞાન કોને ટકશે? આ જુઓ કઈક કહી દીધું, રાતે ઊંઘ ઉડી જાય, બધાની ભલાની ઉડી જાય. શું માતું છે? 100 ગ્રામ નામાય મમરાય નહીં માય. દંભિત્વ બીજું લક્ષણ છે. તો માનીપણું છે ને, જેને માનીપણું હોય ને એને દંભીપણું કરવું જ પડે.
માનીપણું એટલે માની જ લીધું હોય કશાકનું, હું જ્ઞાની છું, તો આ માનીપણું છે, હું પૈસા વાળો, હું રૂપાળો છું, તમે માન્યું છે. આ તમારી ઘેર પૂછો. હવે જે તમે બિલકુલ નથી એવા બીજા બાર રજૂ થવા કોશિશ કરવી, આને દંભ કે છે. લ્યો, કદી બહારના જ્ઞાની બનવા કોશિશ ના કરશો, ધ્યાની બનવા કોશિશ ના કરશો, ભીતર તમે કશું નથી તે બનવા કોશિશ ના. બસ આટલું જ ભગવાન કે તમને, મને બેને કે અદંભિત્વ. પણ આ જાય ભાઈ, આચાર્ય નહીં બનવાનું બાળના, આચાર્ય નહીં બનો, સાધુ નહીં બનવાનું, આત્મા બનવાનું છે. પણ એ થઈ જવાય. હું અલગ છું, હું ઘર છોડી દીધું છે, બધી જગ્યાએ દમ બાઈ જાય છે. આપણે જેવા ભીતર નહીં એવા બહાર રજૂ થવા કોશિશ કરી. યાદ રાખજો, પ્રવચન ચાલુ કરી દેવું, કોઈ પણ જાય તો ખબર કશી નથી હો, પણ બોલ્યા વગર ચાલતું છે. અંદર કશી ખબર, અંદર તો લાવાડા ઉકળે છે. એક શબ્દનો અર્થ હમણાં કાઢીને પૂછીએ ને આપણને કશી ખબર નથી. તો અજ્ઞાન છે તે ગુનો નથી, યાદ રાખજો. દંભ છે તે ગુનો છે. તમે ભીતર ખરાબ છો તે અધ્યાત્મમાં ગુનો નથી. તમે ખરાબ હોવા છતાં સારા થવા કોશિશ કરો છો, સારા દેખાવા, આ અધ્યાત્મમાં ગુનો છે. યાદ રાખજો. તો તમે ભીતર જાડેજા જેવાને જ્ઞાન થઈ જાય છે. ભગવાનને પાપી માણસનો વાંધો નથી. ગીતામાં તો બોલી ગયા છે, અપી ચેદસી પાપેભ્યો સર્વેભ્યો પાપ કૃતમ सर्व ज्ञान पल्लन एवं वृजिनम समतरिष्यसि. यदि हे अर्जुन तुम पापियों में भी महापापी हो, पाप कृतम शब्द है. पाप, पापकृत, पाप कृतम, गुड, बेटर, बेस्ट, सुपरलेटिव डिग्री है. पाप कृतम, जिसके आगे पाप नहीं जा सकता, ऐसा भी यदि इस ज्ञान रूपी नौका में बैठ जाता है तो तर जाता है. तो पापी नो भगवान नो वांधो नहीं, पण दंभी नो वांधो छे. ઊનશાળી હોવાનો ડોળ કરવું, પોતાના ભીતર કાંઈ નથી અને બહાર મોટા થવા રજૂ કરવું ના. આ જે બાળના આ નિર્દંભતા છે, જ્ઞાનની આવશ્યક શરત છે. એ નિર્દંભતાને અજ્ઞાન નષ્ટ થતા વાર ના લાગે, પણ દંભ નષ્ટ થતા વાર લાગે. અજ્ઞાન નષ્ટ થતા વાર ના લાગે. જે માનીપણું છે એ માનીપણું પોતાનું માનીપણું બીજા સ્વીકારે અને બીજા એને સ્વીકારે, બીજા એને પૂજે, અને એના માટે ઘણા બધા દંભનો એના આશરો લેવો પડે છે. ભરી સભામાં બોલી હકાતું હશે, મને ખબર નહીં, બોલી હકાતું હશે યાર, ના બોલી હકાય બાંધા, અને બોલી હકાય છે તો જુઓ જેટલા પણ તર્યા છે 20 લક્ષણ છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ. અહિંસા, અહિંસા એટલે શું થાય બાળના, કે કોઈ પણ વસ્તુ તમને તમારાથી બીજી દેખાય છે ત્યાં સુધી હિંસા થયા કરશે, ગુના થયા કરશે. જો તમારું મળ, તમારું મૂત્ર, તમારું લીટ તમારામાં છે ત્યાં સુધી તમને ધૃણા નહીં થતી, પણ જેવું આમ બહાર ફેંકો છો ધૃણા થઈ જાય છે. તમારાથી અલગ જે તમને દેખાય અને કપાઈ જાય છે એના પ્રત્યે ધૃણા થાય. બસ એવી એક અહિંસા, એક એવી સદગુરુ પાસે રહેતા રહેતા એક એવી આત્મદ્રષ્ટિ થઈ ગઈ. હિંસા તો નહીં પણ પ્રતિહિંસા પણ નહીં. અહિંસા, શાંતિ, યાદ રાખજો. શાંતિ, આર્જવમ. શાંતિ શબ્દ છે, શાંતિ. આપણે ત્યાં બે શબ્દો આવ્યા, શાંતિ અને ક્ષાંતિ. આ શાંતિ એટલે આ શાંતિ અને આ શાંતિમાં શું ફરક બાજલા જુઓ. હૃદયમાં કામ આવ્યો છે તો હૃદયમાં સ્ત્રી અને પુરુષનો આકાર બની જશે, અને એવો કોઈ આકાર ના હોય તો શાંતિ. હૃદયમાં લોભ આવ્યો છે તો હૃદયમાં ધનાકાર થઈ જશે. સોના, ચાંદી, રૂપિયા, સોનાનો શું ભાવ છે, પણ આવો કોઈ આકાર ના હોય તો શાંતિ.
હાય હાય ભૂખ લાગી જજો તો રોટલા આકાર, ખમણ આકાર, ઢોકળા આકાર થઈ ગયું, પણ આવું કોઈ આકાર ના હોય તો શાંતિ. હૃદયમાં કોઈ વૃત્તિ વાસના આકારે થાય જ નહીં, આ શાંતિ છે. અને આવી શાંતિનો જે ભંગ કરવા વાળો કોઈ સામેથી કરવા વાળો આવી ગયો આપણને, તો હવે એનો આપણા ઉપર પ્રભાવ ના પડવો, આને શાંતિ કે છે. મારું રિમોટ તો મારા હાથમાં હોય કે નહીં બાળ? મારા ટીવી નું રિમોટ, તારું રિમોટ તારા હાથમાં હોય કે નહીં? તો આ ભીતર જે કોઈ પણ આકાર રહિત હૃદય છે અને બાર કોઈ એવો આવી ગયો, બાર એવો આવી ગયો છે, કારણ બની ગયો છે. અને એ કારણ બની જાય તે છતાં હૃદયમાં એ આપણા હૃદયની શાંતિ ભંગ ના થાય અને કોઈ પ્રભાવ ના પડે, આને સંસ્કૃતમાં કહે છે શાંતિ. શાંતિ. પણ આપણું તો રિમોટ બીજાના હાથમાં છે બાળ. જેમ ટીવી નું રિમોટ કોકના હાથમાં હોય તો કોઈ કલર વધારી દે, કોઈ કલર ઓછો કરી દે. એમ શાંતિ તો કેટલા મહેનતે આવી જુઓ, પણ પેલી શાંતિ નહીં ને, ક્ષ પેલી શાંતિ નહીં ને, એટલે ઘેર જઈને તરત ભંગ કરી દીધી. આપણા હૃદયમાં આપણા તરફથી કઈ ફૂટતું નહીં, પણ બાર કારણ બન્યું. શાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અહંકાર એવ ચ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ મયી ચાન્યન યોગેન ભક્તિર્વ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતીર જન સંસદી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ ઇતિ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અગ્રાનમ તદનુન્યથા અહિંસા શાંતિ આર્જવમ. આર્જવમ એટલે સરળતા. એ પાંચમું લક્ષણ છે, અને કાલે કહું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાલો.